નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં સીસી ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહાર, આ ચેપ્ટરમાં આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરવાનો છે પત્ર નંબર 9। તો પત્ર નંબર 9ની સૂચના વાંચીએ। બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર। બેંકમાં કઈ સુવિધા મેળવવી છે? તો લોકર સુવિધા મેળવવી છે। લોકરનો મિનિંગ થાય છે કે આપણી પાસે જે પણ કોઈ કિંમતી સોના ચાંદી હોય છે, જેમજ કોઈ મૂલ્યવાન ચીજ વસ્તુ હોય છે અથવા તો મહત્વના દસ્તાવેજો હોય તો એ દસ્તાવેજો આપણે બેંકના લોકરમાં મૂકી શકીએ છીએ। આપણી સેફટી માટે લોકર સુવિધા મેળવીએ છીએ, માટે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર લખવાનો છે। તો શરૂઆત કરવાની રહેશે। તો જ્યારે તમે પત્રની શરૂઆત કરો તો સૌથી પહેલાં તમારે પત્રનું બેકેટ દોરવાનું રહેશે। બેકેટ દોર્યા પછી પહેલું લખવાનું આવશે શીર્ષક। તો સૌથી પહેલાં નક્કી એ કરવાનું છે કે આ પત્ર લખનાર વ્યક્તિ હશે કે પછી આ પત્ર લખનાર પેઢી હોઈ શકે। તો આ પત્ર આપણે નક્કી કરીએ તો બેંકમાં લોકર સુવિધા જોઈએ છે, માટે પત્ર લખનાર કોણ હશે? તો પત્ર લખનાર હશે વ્યક્તિ। કોણ હશે? વ્યક્તિ હશે। તો લખનારનું સરનામું આવશે શીર્ષકમાં। તો આપણે ડાબી બાજુ કેટલી વિગત આવશે? તો ડાબી બાજુ આવશે ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ। ડાબી બાજુ 3 વસ્તુ ફરજિયાત આવશે। પત્ર લખનાર વ્યક્તિ છે માટે ડાબી બાજુ 3 વસ્તુ ફરજિયાત આવશે: ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ। તમને ચોપડીમાં ઈમેલ આપેલું નથી, તમારે લખવાનું છે ઈમેલ ફરજિયાત। હવે આપણે જઈએ જમણી બાજુ। તો જમણી બાજુ આવશે લખનારનું સરનામું। તો અહીં લખનાર કોણ છે? તો લખનાર વ્યક્તિ છે। તો વ્યક્તિ તરીકે કોણ કીધું છે? તો પવિત્રા સુથાર। શું કીધું છે? પવિત્ર સુથાર। જો વ્યક્તિના નામ પાછળ અલ્પવિરામ શબ્દ વપરાયો નથી, અલ્પવિરામ આપેલું નથી, કારણ કે નામ પાછળ અલ્પવિરામ આવે નહીં, માટે પવિત્રા સુથાર। પછી આવશે સરનામું। સરનામું શું કીધું છે? તો સરનામું કીધું છે 23 અલ્પવિરામ સરકારી વસાહત। સરકારી વસાહત એટલે કે જે આ પવિત્ર સુથાર છે એ કોઈ પણ સરકારી ખાતાની અંદર જોબ કરતા હશે, માટે એને સરકારી વસાહત એટલે કે સરકાર દ્વારા એને રૂમ આપવામાં આવેલી છે, સરકાર દ્વારા તેને ઘર રહેવા માટે આપેલું છે, માટે તેને કહેવાય છે સરકારી વસાહત। તમે એપાર્ટમેન્ટ, બંગલોઝ, રો હાઉસ, કોમ્પ્લેક્સ, સોસાયટી વગેરે તમે લખી શકો છો। માટે સૌથી પહેલાં આવ્યું વ્યક્તિનું નામ આવ્યું, ત્યાર પછી બીજું કયું સ્ટેપ આવ્યું? તો સરનામું આવે છે, અને સરનામા પછી આવશે નજીકનો વિસ્તાર। તો નજીકનો વિસ્તાર અહીંયા કીધું છે માંડવી ચોક। આ ક્યાં આવેલું છે? તો માંડવી ચોક પાસે આપેલું છે। તમને અહીં વિસ્તાર આપેલો નથી, તો વિસ્તાર તમે કોઈ પણ બનાવી શકો છો। અડાજણ લઈ લો, અડાજણ તમે લઈ શકો છો, તમે કોઈ પણ મતલબમાં વિસ્તાર લઈ શકો છો, બરાબર છે। મહાવીરનગર લઈ શકો છો, ત્યાર પછી તમે લઈ શકો છો આપણું કયું છે તો નાના વરાછા, મોટા વરાછા લઈ શકો છો, કોઈ પણ વિસ્તાર તમે લઈ શકો છો। અહીં તમને વિસ્તાર આપેલો નથી। પહેલું આવશે નામ આવશે, ત્યાર પછી આવશે બીજું સરનામું આવશે, ત્રીજું આપ્યું છે નજીકનો વિસ્તાર છે માંડવી ચોક નજીક, એવું તમે લખી શકો છો। અને ત્યાર પછી વિસ્તાર આપેલું નથી, એ વિસ્તાર તમે તમારી ચોપડીમાં સુધારજો વિદ્યાર્થીઓ। તો વિસ્તાર લખો, અને વિસ્તાર પછી કયા શહેરમાં છે? તો દાહોદ શહેરમાં છે, જેનો 6 આંકડાનો પિનકોડ નંબર છે 389151। તમે કોઈ પણ 6 આંકડા લખી શકો છો। તો સરનામું કઈ રીતના આવશે? તો પહેલું નામ આપેલું છે પવિત્ર સુથાર, બીજું આવશે સરનામું 23 અલ્પવિરામ સરકારી વસાહત, પાછળ અલ્પવિરામ ફરજિયાત,
ત્યાર પછી માંડવી ચોક એ નજીકનો વિસ્તાર છે, અલ્પવિરામની ચિહ્ન ફરજિયાત, વિસ્તાર તમને આપેલું નથી, વિસ્તાર તમારે તમારી જાતે બનાવવાનો રહેશે. અને ત્યાર પછી એ વિસ્તાર કયા શહેરમાં આવેલું છે, તો દાહોરમાં આવેલું છે, અને 6 આંકડાનો પિનકોડ નંબર. આમ તમારે શીર્ષક લખવાનું રહેશે. તો ડાબી બાજુ ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ, અને જમણી બાજુ તેનું સરનામું. બીજો ટોપિક આવશે તારીખ. તો તારીખ કીધી છે 8મી ઓક્ટોબર અલ્પવિરામ 2017. આ તારીખ કઈ આવશે, તો જે દિવસે પત્ર લખો એ દિવસની તારીખ આવે. જો 8ની પાછળ મી આપ્યું છે, ઓક્ટોબર આખું લખેલું છે. ઓક્ટોબર, નવેમ્બર, સપ્ટેમ્બર, ડિસેમ્બર, મે, જૂન આખું લખવાનું, પાછળ અલ્પવિરામ ફરજિયાત. અને આ પણ તમારે 4 આંકડામાં જ લખવાનું છે. 2020 લખો, 2019 લખો, 2010 લખો, પણ 4 આંકડા આવવા ફરજિયાત છે. જે દિવસે પત્ર લખો તે દિવસની તારીખ આવે. ત્યાર પછી આવશે આંતરિક સરનામું. આપણે પત્ર કોને લખીએ છીએ, આપણે પત્ર લખીએ છીએ બેંકને, માટે આંતરિક સરનામું કોને આવશે, તો બેંકનું આવશે. તો સૌથી પહેલાં પ્રતિ લખવાનું છે. પ્રતિ લખ્યા પછી અલ્પવિરામનું ચિહ્ન કરવાનું છે. ત્યાર પછી લખવાનું છે બેંકમાં કોને પત્ર લખશું, તો મેનેજર શ્રીને પત્ર લખશું, માટે મેનેજર શ્રી પછી ફરજિયાત અલ્પવિરામ, પછી આવશે બેંકનું નામ આવશે. શું આવશે, તો બેંકનું નામ. તો બેંકનું નામ શું આપ્યું છે, તો યુનિયન બેંક. તમે કોઈ પણ બેંકનું નામ લખી શકો છો. અને પછી આવશે બેંકનું સરનામું. તમને બેંકનું સરનામું આપેલું નથી વિદ્યાર્થી મિત્રો, બેંકનું સરનામું. તો બેંકનું સરનામું તમને આપેલું નથી. આટલા બધા પત્ર શીખ્યા પછી જાતે બનાવતા આવડે તો તમારે તમારી જાતે જ બનાવવાનું છે. અને માંડવી ચોક નજીક આવેલું છે, અને તમે જે વિસ્તાર ઉપર લીધો છે એ જ વિસ્તાર તમારે અહીં લેવાનો છે, દાહોદ 389151. વિદ્યાર્થી મિત્રો, સરનામું અધૂરું છે. પ્રતિ આવ્યું, પછી મેનેજર શ્રી આવ્યું, પછી યુનિયન બેંક આવ્યું, બેંકનું નામ આવ્યું, અને બેંકના નામ પછી બેંકનું સરનામું આપેલું નથી. તો બેંકનું સરનામું તમારી જાતે તમારે બનાવવાનું છે. અને ત્યાર પછી માંડવી ચોક તો નજીકનો વિસ્તાર છે, બરાબર, એટલે માટે હજી તમારે લખવાનું આવશે વિસ્તાર. શું લખવાનું આવશે, વિસ્તાર. એ વિસ્તાર કયો આવશે, જે તમે અહીં શીર્ષકમાં લખશો એ જ વિસ્તાર તમારે ક્યાં લખવાનું આવશે, આંતરિક સરનામામાં લખવાનું આવશે, દાહોદ 6 આંકડાનો પિનકોડ નંબર. અને ત્યાર પછી લખાશે વિષય. વિષય આપણને ક્યાંથી મળશે, તો વિષય મળે છે આપણને સૂચના ઉપરથી કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. તો વિષય આવશે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે. અને આંતરિક સરનામું પછી વિષય, અને વિષય પછી આવે છે સંબોધન. સંબોધનમાં ફરજિયાત તમારે લખવાનું છે સાહેબશ્રી, અને પાછળ અલ્પવિરામનું ચિહ્ન ભૂલવાનું નથી. અલ્પવિરામનું ચિહ્ન ફરજિયાત આવશે, સાહેબશ્રી અલ્પવિરામ. હવે આપણે શરૂઆત કરવાની છે પત્રની. તો પત્રની પહેલો પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફની અંદર 2 વસ્તુ કમ્પલસરી આવશે. પહેલા પેરેગ્રાફની અંદર 2 વસ્તુ ફરજિયાત આવે. એક આવશે વર્ષ અને બીજું આવશે તમારો ખાતા નંબર. એક આવે છે તમારું વર્ષ અને બીજું આવે છે ખાતા નંબર. માટે તમને અહીં મેં કીધું છે, તો પહેલું આવશે વર્ષ અને ખાતા નંબર. વર્ષ અને ખાતા નંબર તો શું કીધું છે જોઈએ. હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં, જો વ્યક્તિનું ખાતું છે અને વ્યક્તિનું ખાતું હોય એટલે હંમેશા બચત ખાતું જ આવશે. માટે હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર તમારે કોઈ પણ 10 આંકડામાં લખવાનો રહેશે. અહીં કીધું છે 0056997834.
बचत खाता नंबर तमारे कोई पण 10 आंकड़ामां लखवानो छे धरावुं छुं। हूँ छेल्ला 7 वर्षथी आ 7 वर्षवाळुं ए तमे कोई पण वर्ष वापरी शको। 7 वर्ष, 12 वर्ष, 10 वर्ष, 5 वर्ष, 4 वर्ष, 3 वर्ष, कोई पण वर्ष वापरी शको, पण फरजियात आवशे। माटे आ वर्ष अने आ खाता नंबर। हूँ छेल्ला 7 वर्षथी आपनी बेंकनी अंदर बचत खाता नंबर आ 10 आंकड़ा लखवाना धरावुं छुं अने तमाम बेंकनी तमाम सेवाओनो मने लाभ मळ्यो छे जेनी हूँ कदर करूँ छूं अने बैंक में लॉकर सुविधा नहीं होवानो असंतोष पण हतो। शुं कहे छे पहेला जो शरूआत में तेणे बेंकनी अंदरथी जे पण तेने लाभ मळ्या छे ए दरेक लाभ जे मळ्या छे तेनी शुं करे छे तो कदर करे छे अने कदर कर्या पछी जणावे छे के बैंक में लॉकर सुविधा नहीं होवानो तेने शुं छे तो असंतोष छे। पहला शुं करे छे वखाण करे छे अने वखाण कर्या पछी जे बेंकनी अंदर खामी छे ए खामी विषे जणावे छे के हूँ छेल्ला 7 वर्षथी आपनी बैंक में बचत खाता नंबर आ धरावुं छुं अने बेंकनी तमाम सेवाओनी मने लाभ मळ्यो छे तेनी हूँ शुं करूँ छुं तो कदर करूँ छुं। कदर तो करे ज छे पण एने बैंक में जे लॉकर सुविधा नहीं होवानो पण शुं छे असंतोष छे ते खुश नथी। माटे तमारे बे पेरेग्राफनी अंदर पहला पेरेग्राफ में केटलुं याद राखवानुं छे तो एक याद राखवानुं छे वर्ष, पछी याद राखवानुं छे खाता नंबर, त्यार पछी बैंक लॉकरनी सुविधा न होवानो शुं छे तो असंतोष छे। बैंक लॉकरनी सुविधा न होवानो शुं छे असंतोष छे ते तमारे पहला पेरेग्राफ में लेवानुं छे के हूँ छेल्ला आटला वर्षथी आ खाता नंबर धरावुं छुं। बेंकनी तमाम प्रकारनी जे पण नाणाकीय व्यवस्था छे तेनो हूँ लाभ लઉં છું અને તેની હું કદર કરું છું અને બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો असंतोष छे। હવે તમારે બીજા પેરેગ્રાફની અંદર હવે જે લોકર સુવિધા બેંક શરૂ કરે છે અને કયા કારણથી શરૂ કરે છે તે હવે આપણે સમજવાનું છે। તો એ જાણીને ખૂબ જ હવે વાત કરવાની છે આગળ। અત્યાર સુધી તો શું હતો असंतोष હતો પણ હવે આગળ શું કહે છે તે જોઈએ। એ જાણીને ખૂબ જ આનંદ થયો કે બેંક ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા પોતાના સ્વતંત્ર સંકુલ એટલે કે પોતાનું બેંક જે છે બેંકનું જે મકાન છે એ મકાનમાં જઈ રહી છે। એ જાણીને ખૂબ જ આનંદ થયો। કારણ આપવાનું છે તમે જે પત્ર લખો છો બીજો જે પેરેગ્રાફ હોય છે એ પેરેગ્રાફની અંદર તમે જે પણ કોઈ પત્ર લખો છો અને એ પત્ર લખવા પાછળનું કારણ શું છે એ કારણ તમારે બીજા પેરેગ્રાફની શરૂઆતમાં આપવાનું રહેશે। તમે કોઈ પણ પત્ર લખો એમાં તમારે બીજા પેરેગ્રાફની અંદર તમારા પત્ર લખવાનું કારણ આપવાનું રહેશે। તો કારણ શું આપે છે તો એ જાણીને ખૂબ જ આનંદ થયો કે બેંક જે અત્યાર સુધી ભાડાના મકાનમાં હતી એ ભાડાના મકાનમાંથી જે નવી બંધાયેલી પોતાનું જે સ્વતંત્ર મકાન છે પોતાનું જે સ્વતંત્ર સંકુલ છે તેમાં જઈ રહી છે। તો તમારે બીજા પેરેગ્રાફની અંદર શું યાદ રાખવાનું છે કારણ આપવાનું રહેશે કે બેંક બદલી થવાથી ગ્રાહકોને લોકરની સુવિધાનો હવે શું મળશે લાભ મળશે। સમજીએ આગળ। તો ત્યાર પછી કીધું છે જ્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓ બેંકના ગ્રાહકોને મળશે એ જાણ્યું। તમામ પ્રકારની સગવડ અને સેવાઓ બેંકના ગ્રાહકોને મળશે તે મને જાણવા મળ્યું છે કે એ જાણીને મને ખૂબ જ આનંદ થયો કે બેંક છે એ ભાડાના મકાનમાંથી પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે અને જ્યાં જઈ રહી છે ત્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓ બેંકના ગ્રાહકોને મળશે જેમાં આપની બેંક દ્વારા
સેફ ડિપોઝિટ વોલ્ટની પણ શું કરવામાં આવી છે? સગવડ કરવામાં આવી છે. ભાડાનું મકાન હતું માટે જે પણ કોઈ લોકર છે એ લોકરની સુવિધા હતી નહીં, પરંતુ હવે આ જે બેંક દ્વારા છે તેના દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની પણ શું આપવામાં આવે છે? તો સગવડ આપવામાં આવી રહી છે. સેફ ડિપોઝિટ વોલ્ટને બીજા નામથી કહેવાય છે લોકર. લોકરને કયા નામથી ઓળખાય છે? તો સેફ ડિપોઝિટ વોલ્ટ. સેફ ડિપોઝિટ વોલ્ટને કહેવાય છે લોકર, લોકરને કહેવાય છે સેફ ડિપોઝિટ વોલ્ટ. તો તેની સગવડ કરવામાં આવી છે. કેટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો હવે ખૂબ જ શું થયો છે? આનંદ થયો છે. કયો આનંદ થયો છે? તો બેંક ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા પોતાના સ્વતંત્ર સંકુલમાં શું છે? જઈ રહી છે અને ત્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓની બેંકના ગ્રાહકોને શું મળશે? લાભ મળશે તેવું જાણવા મળ્યું છે. અને તેમાં આપની બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની પણ શું કરવામાં આવી છે? સગવડ કરવામાં આવી છે. તો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ. તો પહેલા પેરેગ્રાફની અંદર કેટલું યાદ રાખવાનું છે? તો એક યાદ રાખવાનું છે વર્ષ. એક યાદ રાખવાનું છે વર્ષ. પછી તમારો બચત ખાતા નંબર યાદ રાખવાનો છે, એટલે કે બચત ખાતું જે પણ હોય, ચાલુ ખાતું હોય તેનો નંબર યાદ રાખવાનો છે. ત્યાર પછી બેંકના સેવાની કદર કરવાની છે અને કદર કર્યા પછી લોકરની સુવિધા નહીં હોવાનું શું છે? અસંતોષ છે તે તમારે જણાવવાનું છે પહેલા પેરેગ્રાફની અંદર. પછી બીજા પેરેગ્રાફની અંદર તમારે કારણ આપવાનું છે તમારા પત્રનું. તો કારણ તમે શું આપશો? તો કારણ એ આપો છો કે જાણીને તમને આનંદ થયો કે બેંક જે ભાડાના મકાનમાં હતી તે પોતાના સ્વતંત્ર સંકુલ છે તેમાં જઈ રહી છે અને હવે પછી બેંકના ગ્રાહકોને તમામ પ્રકારની સેવાઓ અને સગવડો મળશે અને આપની બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની પણ શું આપવામાં આવી છે? સગવડ આપવામાં આવી છે. તો હવે આ જે સગવડ આપી છે, બરાબર છે, તો એ સગવડને કારણે શું થશે? બરાબર છે, તો એ સગવડને કારણે અમારા મહત્વના દસ્તાવેજો, અમારા જે પણ કોઈ આ નામ આવવું જ જોઈએ ફરજિયાત, અમારા મહત્વના દસ્તાવેજો જે સોના ચાંદીના કિંમતી અલંકારો છે અને મૂલ્યવાન ચીજ વસ્તુઓની સલામતી રીતે રાખવા માટે બેંકમાં લોકર સુવિધા લેવા માંગુ છું. એ શા માટે મહત્વના? એની પાસે જે પણ કોઈ દસ્તાવેજો છે એ દસ્તાવેજો માટે, સોના ચાંદીના કિંમતી અલંકારો માટે અને મૂલ્યવાન ચીજ વસ્તુઓની સલામતી રાખવા માટે બેંકમાં લોકર સુવિધા મેળવવા માંગે છે. અહીંયા સુધીનું કારણ છે. અહીં સુધીનું કારણ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જાણીને શું થાય છે? આનંદ થાય છે. શું જાણીને આનંદ થાય છે? તો બેંક ભાડાના મકાનમાંથી પોતાના બંધાયેલા સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે અને ત્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓ ગ્રાહકોને મળશે અને એ બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની પણ શું થઈ છે? સગવડ કરવામાં આવી છે. માટે જે મહત્વના દસ્તાવેજો છે, સોના ચાંદીના કિંમતી અલંકારો છે અને મૂલ્યવાન ચીજ વસ્તુ છે તેની સલામતી રાખવા માટે બેંકમાં લોકર સુવિધા મેળવવા માંગે છે. માટે આ પત્ર લખ્યો છે. આવડું મોટું કારણ આપ્યું. આ કારણ છે કે કયા કારણથી તેણે આ પત્ર લખ્યો છે, એક કારણ આપ્યું છે. હવે બેંકમાં લોકર સુવિધા જોઈએ છે તો એની અંદર કેટલી વસ્તુ ફરજિયાત આવવી જરૂરી છે? તો લોકરનું કદ શું છે, તેનું ભાડું શું છે. લોકરને તમારે ભાડેથી જોતું હોય તો સૌથી પહેલાં ડિપોઝિટ ચૂકવવી પડે. આપણે કોઈ ભાડાના મકાનમાં રહેવા જવું હોય તો સૌથી પહેલાં શું ચૂકવીએ છીએ? ડિપોઝિટ ચૂકવીએ છીએ. તો લોકરનું કદ શું છે, ભાડું શું છે, ડિપોઝિટ શું છે અને લોકર મેળવવામાં આપવા પડતા જરૂરી પુરાવા તથા કાર્યવાહીની શું કરશો? જાણ કરશો. લોકરનું કદ, ભાડું, ડિપોઝિટ અને લોકર મેળવવા માટે આપતા પડતા જરૂરી પુરાવા અને કાર્યવાહી વિશે જાણ કરશો, જેથી હું બેંકની સત્વરે એટલે કે તાત્કાલિક મુલાકાત લઈને લોકરની સુવિધા મેળવી શકું. બીજા પેરેગ્રાફની અંદર હંમેશા શું આવે છે? કારણ આવે છે. તો યાદ રાખજો કે ભાઈ આનંદ થયો છે. આનંદ કઈ વાતનો છે?
તો ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા સંકુલમાં જઈ રહી છે અને ત્યાં તમામ પ્રકારની સગવડો અને સેવાઓ કોને મળશે? તો ગ્રાહકોને મળશે. બરાબર છે, ગ્રાહકોને મળશે. જેમાં કઈ સગવડ મળવાની છે? તો સેફ ડિપોઝિટ વોલ્ટની. બરાબર છે, જેમાં દસ્તાવેજો, સોના ચાંદીના અલંકારો છે, મૂલ્યવાન ચીજ વસ્તુઓ છે, તેની સલામતી રાખવા માંગે છે. બરાબર છે, માટે લોકરનું કદ શું છે, ભાડું શું છે, ડિપોઝિટ શું છે, લોકર મેળવવા માટે આપતા પડતા જરૂરી દસ્તાવેજો શું છે, શું કાર્યવાહી કરવી તેને સત્વરે જણાવશો, તાત્કાલિક જણાવશો કે જેથી કરીને હું આપની બેંકની મુલાકાત લઈ અને લોકરની સુવિધા મેળવી શકું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે. અને પછી કીધું છે સહકારની અપેક્ષા, આભાર. તો હવે આપણે શોર્ટકીમાં સમજીએ. તો શોર્ટકીમાં તમને શું કીધું છે તે જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં શું યાદ રાખવાનું છે? વર્ષ અને બચત ખાતા નંબર. પહેલા પેરેગ્રાફની અંદર શું યાદ રાખવાનું છે? તો વર્ષ અને બચત ખાતા નંબર. પછી બીજા પેરેગ્રાફની પછી વર્ષ અને બચત ખાતા નંબરની સાથે બેંકની કદર કરવાની છે અને કદર કર્યા પછી બેંકની લોકરની સુવિધા ન હોવાનો શું છે? અસંતોષ છે તે જણાવવાનું રહેશે. પહેલો પેરેગ્રાફમાં વર્ષ અને બચત ખાતા નંબર, પછી બેંકના સેવાની કદર કરવાની છે અને બેંકમાં લોકરની સુવિધા ન હોવાનો શું બતાવવાનો છે? અસંતોષ બતાવવાનો છે. હવે શરૂઆત કરશું બીજા પેરેગ્રાફની. તો બીજા પેરેગ્રાફની અંદર કારણ આપવાનું છે કે બેંકની બદલી થવાથી ટૂંકમાં સમજાવ્યું છે કે ભાઈ આનંદ થયો કે બેંક પોતાના ભાડાના મકાનમાંથી પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે. એટલે કે બેંક બદલી થવાથી ગ્રાહકોને હવે પછી શેની સુવિધા મળશે? તો લોકરની સુવિધા મળશે. કારણ કે લોકરની સુવિધા શા માટે આપણને જોતી હોય? તો ડિપોઝિટ વોલ્ટની સગવડ. બરાબર છે, ડિપોઝિટ વોલ્ટની સગવડ એટલે કે લોકરની સુવિધા આપણને શા માટે જોઈએ? તો મહત્વના દસ્તાવેજો મૂકી શકાય, સોના ચાંદીના અલંકારો માટે અને મૂલ્યવાન ચીજ વસ્તુની સલામતી માટે આપણે શેની સગવડ જોઈએ છે? તો ડિપોઝિટ વોલ્ટની સગવડ જોઈએ છે. માટે આપણે કઈ કઈ માહિતી મંગાવવાની છે? તો લોકરનું કદ કેટલું છે, લોકરનું ભાડું કેટલું છે, લોકરની ડિપોઝિટ કેટલી છે અને તેના માટે શું પુરાવા આપવા પડશે, તેના માટે શું કાર્યવાહી કરવી પડશે તેની જાણ કરવાનું આપણે જણાવીએ છીએ. કે ભાઈ એટલે સૌથી પહેલાં આવશે વર્ષ અને બચત ખાતા નંબર, બીજું આવશે તેની કદર કરવાની આવશે, પછી બેંકમાં લોકર સુવિધા ન હતી તેનો અસંતોષ માનવાનો છે, પછી બીજા પેરેગ્રાફની અંદર બદલી થવાને કારણે ગ્રાહકોને લોકરની શું મળશે? સુવિધા મળશે. માટે ડિપોઝિટ વોલ્ટની સગવડ જોઈએ છે કારણ કે મહત્વના દસ્તાવેજો અને સોના ચાંદીના અલંકારો, મૂલ્યવાન ચીજ વસ્તુની શું જ કરવી છે? સલામતી જાળવવી છે. માટે આપણે લોકરની કઈ કઈ માહિતી મંગાવશું? કદ, ભાડું, ડિપોઝિટ, પુરાવા અંગે જાણ કરશો જેથી કરીને હું સત્વરે બેંકની મુલાકાત લઈ શકું, એટલે કે તાત્કાલિક મુલાકાત લઈ અને લોકરની સુવિધા મેળવી શકું. સહકારની અપેક્ષા સાથે આપનો આભાર. અને જમણી બાજુ આવશે આપનો વિશ્વાસુ સહી અને વ્યક્તિનું નામ. આ તમને બધી જ વસ્તુ આવડે જ છે એટલે ડીપલી સમજાવતી નથી, ખાલી હવે તમારે વચ્ચેનું જ ભાગ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, જે પણ કોઈ પત્ર ચાલે છે એ પત્ર તમારી બુકમાં લખવાનો છે અને પત્ર ન લખવો હોય તો તમે શોર્ટકી પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર.